ધોરણ 8 ગણિત પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ પ્રશ્ન નંબર 5 અ. પ્રશ્ન નંબર 5 અ એમાં પ્રકરણ નંબર 2. પહેલો પ્રશ્ન છે નીચેના સમીકરણનો ઉકેલ શોધો. એમાં પહેલો પ્રશ્ન છે x - 2/4 વત્તા 2x - 1/4 બરાબર x - 1/2. અહીંયા બે વિકલ્પ છે, કાં તો લસા લઈએ આ બંનેના, પછી જે છેદમાં આવે એને આ બાજુ લઈ જઈએ તો પણ ચાલે, અથવા તો લસા લઈને એ લસાથી બધા જ પદને ગુણી દઈએ. અહીંયા જો 2, 4 અને 4નો લસા આવશે 4, તો આપણે દરેક પદને 4 વડે ગુણી દઈએ. તો 4 કૌંસમાં x - 2/4 વત્તા 4 કૌંસમાં 2x - 1/4 બરોબર 4 કૌંસમાં x માઇનસ 4 કૌંસમાં 1/2. તો 4 4 ઉડી ગયા, 4 4 ઉડી ગયા, 2 2 4. હવે અહીંયા કશું નથી તો x - 2 એમના એમ, x - 2 પ્લસ 2x - 1 બરોબર 4x - 2. હવે જો અહીંયા x વત્તા 2x એટલે થશે 3x, માઇનસ 2 માઇનસ 1 એટલે થશે -3 બરોબર 4x - 2. હવે 3x ને પેલી બાજુ લઈ જઈએ અને -2 ને આ બાજુ લાવીએ. તો -3 -2 આ બાજુ આવે તો +2 બરોબર 4x, 3x આ બાજુ આવે તો -3x, -3 વત્તા 2 એટલે -1 બરોબર 4x - 3x એટલે x. તો આપણને જવાબ મળે છે x બરોબર -1. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. x/2 વત્તા x વત્તા 2/3 વત્તા x - 1/4 બરોબર x. અહીં 2, 3 અને 4 ત્રણેયનો લસા આવશે 12, તો 12 થી બધા જ પદને ગુણી દઈએ. તો 12 કૌંસમાં x/2 પ્લસ 12 કૌંસમાં x વત્તા 2/3 વત્તા 12 કૌંસમાં x - 1/4 બરોબર 12 કૌંસમાં x. 2 છંગ 12, 3 ચોક 12, 4 તરી 12. હવે 6 ગુણ્યા x એટલે 6x વત્તા 4 ગુણ્યા x એટલે 4x, પછી +2 છે તો 4 ગુણ્યા +2 4 2 8 પ્લસ 3 ગુણ્યા x 3x પ્લસ માઇનસ માઇનસ 3 × 3 બરોબર 12 ગુણ્યા x એટલે 12x. 6x વત્તા 4x એટલે 10x, 10x વત્તા 3x એટલે 13x વત્તા 8 - 3 પ્લસ 8 - 3 એટલે +5 બરોબર 12x. હવે ચલને ભેગા કરી દઈએ તો 12x ને આ બાજુ લાવી દઈએ તો 13x પ્લસ 12x છે આ બાજુ આવે તો -12x બરોબર +5 પેલી બાજુ જાય તો -5. 13x - x એટલે x બરોબર જવાબ છે -5. પ્રશ્ન નંબર 3. 1/3 કૌંસમાં 2x - 1 માઇનસ 1/4 કૌંસમાં 2x વત્તા 1 બરોબર 1/12 કૌંસમાં 2 - x. અહીં છેદમાં છે 3, 4 અને 12, ત્રણેયનો લસા નીકળશે 12, તો 12 ને બધા જ પદ સાથે
ગુણી દઈએ તો 12 કૌંસમાં 1/3. હવે ગુણાકાર જ છે એટલે પદ બદલાય નહીં, સરવાળો બાદબાકી આવે ત્યારે પદ બદલાઈ જાય. એટલે 2x - 1 એમના એમ. પછી માઇનસ 12 કૌંસમાં 1/4 ગુણ્યા 2x + 1 બરોબર 12 કૌંસમાં 1/12 કૌંસમાં 2 - x. હવે 3 ચોક 12, 4 તરી 12 ને 12 એકા 12, 4 એકા 4 કૌંસમાં 2x - 1 માઇનસ 3 કૌંસમાં 2x + 1, 3 એકા 3 જ થશે બરોબર 1 એકા 1 કૌંસમાં 2 - x. 4 ગુણ્યા 2x 4 દુ 8x, 4 ગુણ્યા -1 -4, માઇનસ 3 ગુણ્યા 2x -3 દુ 6x, -3 ગુણ્યા +1 એટલે પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 બરોબર 2 ગુણ્યા 1 2 -x ગુણ્યા 1 એટલે -x. 8x - 6x એટલે 2x, -4 -3 -7 બરોબર 2 - x. -x ને આ બાજુ લાવી દઈએ એટલે 2x + x બરોબર -7 ને જમણી બાજુ લઈ જઈએ તો 2 -7 બીજી બાજુ જાય એટલે +7. હવે 2x + x એટલે 3x બરોબર 7 + 2 એટલે 9. તો માટે x બરોબર 9/3. તો x બરોબર 3 તરી 9 એટલે જવાબ આવશે 3. તો x બરોબર 3. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, x - 2/2 બરોબર x - 5/9 વત્તા 5x - 5/6. અહીં 2, 9 અને 6 ત્રણનો લસા નીકળશે 18. તો 18 થી ત્રણે પદને ગુણી દઈએ તો 18 કૌંસમાં x - 2/2 બરોબર 18 કૌંસમાં x - 5/9 વત્તા 18 કૌંસમાં 5x - 5/6. 2 નવા 18, 9 દુ 18, 6 તરી 18. 9 ફરીથી લખી દઈએ 9 કૌંસમાં x - 2 બરોબર 2 કૌંસમાં x - 5 વત્તા 3 કૌંસમાં 5x - 5. 9 ગુણ્યા x તો 9x -9 દુ 18 બરોબર 2 ગુણ્યા x તો 2x -5 દુ 10 વત્તા 3 ગુણ્યા 5x 15x, 3 ગુણ્યા -5 એટલે -15. હવે આ બાજુ કોઈ ચલ એક જેવા છે નહીં, અચળ પદ પણ એક જ છે તો 9x - 18 એમનું એમ બરોબર 2x + 15x તો 17x -10 -15 એટલે -25. 9x ને આ બાજુ લાવી દઈએ -25 ને આ બાજુ લઈ જઈએ -25 આ બાજુ આવે એટલે +25 -18 બરોબર 17x. 9x પ્લસમાં છે આ બાજુ આવે તો -9x. 25 - 18 એટલે 7 બરોબર 17 - 9x એટલે 8x. x ના ગુણાકારમાં 8 છે આ બાજુ જાય તો ભાગાકારમાં માટે x બરોબર આ બાજુ 7 હતા તો 7/8. આ છે આપણો જવાબ. અહીં પ્રકરણ 2 ના 4 દાખલા જે 4 માર્ક્સના છે તે પૂર્ણ થાય છે.